નૂર તાઈમાંથી નિજબોધાનંદ। ભગવાન શ્રી સ્વામિનારાયણે નવયુવાન નૂર તાઈને ભાગવતી દીક્ષા આપી સાધુ કરવાનો સંકલ્પ કર્યો। આ વાતની એ વખતના સંતોને ખબર પડી। જૂનો જમાનો હતો, વર્ણાશ્રમની વાડીઓ મજબૂત હતી। જો કે આ સાધુઓ અલગારી હતા। ભગવાન શ્રી સ્વામિનારાયણના વચન એ જ એમનું જીવન હતું, છતાં પણ બાધિતાનું વૃત્તિએ વર્ણાશ્રમની વાડીઓથી બંધાયેલા હતા। સંતોમાં ગણગણાટ શરૂ થયો, જેના કુળકુટુંબનું ઠેકાણું નથી એવા આ નવા સવા યુવાનને મહારાજ સાધુ ન કરે તો સારું, પરંતુ આ વાત મહારાજને કોણ કહે? આખરે કેટલાક વડીલ સંતો હિંમત કરી સાથે મળી મહારાજ પાસે આવ્યા। અંતર્યામી મહારાજથી એમની વાત અજાણી નહોતી, છતાં પૂછ્યું, ઓહો, આજે આટલા બધા સંતોએ સાથે મળીને કેમ આવવાનું થયું? સંતોએ કહ્યું, મહારાજ, એક વિનંતી કરવા આવ્યા છીએ। મહારાજ હસીને કહે, બોલો બોલો, શું કહેવું છે? સંતોએ કહ્યું, મહારાજ, આ નવા આવેલા છોકરાના કુળકુટુંબનું કાંઈ ઠેકાણું નથી। મુસલમાનને ઘેર મોટો થયો છે, એને સાધુ કેમ કરાય? એને સાધુ કરો તો અમારે એની સાથે એક પંક્તિમાં જમવું પડે, એટલે બધા સંતોના મનમાં આ વાતનો કચવાટ થઈ રહ્યો છે। મહારાજ મરમાળું હસ્યા અને બોલ્યા, ઓહો, આટલી જ વાત છે ને? અમે એને સાધુ કરીએ, એ તમારી સાથે એક પંક્તિમાં જમવા બેસે, તમારા વર્ણાશ્રમના ધર્મ લોપાય, તમને ધર્મલોપની ભારે બીક છે ને? સંતોના હૈયાની વાત મહારાજે વધારે સ્પષ્ટ કરી, એટલે બધા સંતો શર્મથી નીચું જોઈ ગયા। મહારાજે માર્મિક રીતે ટકોર કરતા નિર્ણય આપ્યો, પરમહંસો, સાંભળો, અમે એને સાધુ તો કરીશું જ, પણ એ પંક્તિમાં તમારાથી જુદા જમવા બેસશે, તમારા વર્ણાશ્રમના ધર્મ અખંડ રહેશે। હવે તો કાંઈ વાંધો નથી ને? મહારાજની ઈચ્છા હતી એટલે કોઈથી ના પાડી ન શકાય। મહારાજે એ યુવાનને ભાગવતી દીક્ષા આપી સાધુ કર્યા, નામ પાડ્યું નિજબોધાનંદ સ્વામી। એકવાર મહારાજે નિજબોધાનંદ સ્વામીને કહ્યું, સાધુરામ, આ બ્રહ્માનંદ સ્વામી અમારી મૂર્તિના કીર્તનો રચે છે, તેવા કીર્તનો તમે પણ રચો। નિજબોધાનંદ સ્વામી કહે, મહારાજ, એ તો બહુ મોટા કવિ છે, હું તો નાનો સાધુ, મને કીર્તનો રચતા કેમ આવડે? મહારાજે નિજબોધાનંદના મસ્તક ઉપર કરુણાસભર હાથ મેલ્યો અને બોલ્યા, સ્વામી, એ તો કરવા માંડો એટલે આવડે। મહારાજના વચને જાણે ચમત્કાર સર્જાયો। ભગવાન વિષ્ણુના શંખનો સ્પર્શ થતા ધ્રુવના મુખમાંથી સરસ્વતી વહી હતી, એ જ રીતે મહારાજના સ્પર્શથી નિજબોધાનંદ સ્વામીના અંતરમાંથી કીર્તનોની અમૃતધારા ફૂટી અને અદ્ભુત કીર્તનો રચાવા માંડ્યા। નિજબોધાનંદને રે પ્યારા વદન દેખાડો વહાલા, રસિયાજી રાખોને હજૂર રે। આકાશમાં પૂર્ણિમાના ચંદ્રનો ઉદય થાય તેમ સંત સાહિત્યમાં ઝળહળતા સંતકવિનો ઉદય થયો। જય શ્રી સ્વામિનારાયણ।